માતા લક્ષ્મી હિન્દુ ધર્મમાં ધન, સમૃદ્ધિ અને સુખની દેવી તરીકે પૂજાય છે. દરેક ભક્ત ઈચ્છે છે કે તેમના ઘરમાં લક્ષ્મીજી સ્થાયી રીતે વસે. પરંતુ દેવી લક્ષ્મી ક્યાં અને કેવી રીતે આવે છે તે સમજવું મહત્વપૂર્ણ છે. લક્ષ્મીજી માત્ર ધનના રૂપમાં નથી આવતી, તે સાથે શાંતિ, પ્રેમ, સૌભાગ્ય અને સંતોષ પણ લાવે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે લક્ષ્મીજી શુદ્ધતા, સદાચાર અને પરિશ્રમને ખૂબ પ્રિય છે. જે ઘર સ્વચ્છ, સત્યનિષ્ઠ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું હોય, ત્યાં દેવી લક્ષ્મી સ્વયં પ્રસન્ન થઈને આવાસ કરે છે. 1. સ્વચ્છતા અને વ્યવસ્થા. લક્ષ્મીજીને ગંદકી અને અસ્તવ્યસ્તતા બિલકુલ ન ગમે. કહેવાય છે કે જ્યાં સ્વચ્છતા છે ત્યાં દેવી લક્ષ્મી વસે છે. દરરોજ ઘર સ્વચ્છ રાખવું, ખાસ કરીને પૂજાનું સ્થાન, રસોડું અને પ્રવેશદ્વાર શુદ્ધ રાખવું ખૂબ જ જરૂરી છે. દિવાળી કે શુક્રવારના દિવસે ઘરને દીવડા, ફૂલ અને સુગંધથી શણગારવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. 2. સત્ય અને સદ્ગુણ. જ્યાં ખોટ, છેતરપિંડી, અયોગ્ય કમાણી કે અન્યાય હોય છે, ત્યાં લક્ષ્મી ટકતી નથી. દેવી લક્ષ્મી માત્ર એ ઘરમાં આવે છે જ્યાં લોકો ઈમાનદારીથી કામ કરે છે, એકબીજાનું સન્માન કરે છે અને ધનનો સદુપયોગ કરે છે. 3. દાન અને સહાય. લક્ષ્મીજીનો એક મહત્વનો ગુણ છે વહેંચવાની ભાવના. જે વ્યક્તિ પોતાના ધનનો ભાગ જરૂરિયાતમંદોને આપે છે, તે વધુ સમૃદ્ધ બને છે. દાનથી લક્ષ્મી વધે છે, કારણ કે તે કરુણાનું અને ઉદારતાનું પ્રતીક છે. 4. સંતોષ અને આનંદ. જ્યાં લોકો હંમેશા ફરિયાદ કરે છે કે અમારે કશું નથી, ત્યાં લક્ષ્મી ટકી શકતી નથી. સંતોષ લક્ષ્મીનું સાચું રૂપ છે. જે વ્યક્તિ પોતાની હાલની પરિસ્થિતિમાં આનંદ અનુભવે છે અને આભાર માને છે, ત્યાં સમૃદ્ધિ સતત વધે છે. 5. સ્ત્રીનું સન્માન. સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે ઘરમાં સ્ત્રીઓનો સન્માન થાય છે, ત્યાં લક્ષ્મીજીની કૃપા સદાય રહે છે. સ્ત્રીઓને અપમાનવાથી અથવા દુઃખ આપવાથી લક્ષ્મી ઘર છોડીને જતી રહે છે. 6. પૂજા અને ભક્તિ. પ્રતિદિન સવારે કે સાંજે લક્ષ્મીજીની આરતી, મંત્ર જાપ કે પૂજા કરવી ખૂબ શુભ ગણાય છે. ખાસ કરીને શુક્રવાર અને દિવાળીનો દિવસ લક્ષ્મી પૂજન માટે ઉત્તમ છે. ઓમ શ્રી મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રનો જાપ કરવાથી મનમાં શાંતિ અને ઘરમાં સમૃદ્ધિનો પ્રવાહ વધે છે. સમાપ્તિ. લક્ષ્મી ક્યારેય માત્ર સોના, ચાંદી કે નાણાં રૂપે જ નથી આવતી. જ્યારે ઘરમાં પ્રેમ, સદભાવ, શ્રમ, સત્ય અને આદર હોય, ત્યારે સાચી લક્ષ્મી સ્વયં સ્થાયી થાય છે. તેથી જો આપણે ઈચ્છીએ કે લક્ષ્મી અમારા ઘરમાં રહે, તો સૌપ્રથમ આપણું મન અને ઘર બંને શુદ્ધ અને સકારાત્મક રાખવું જરૂરી છે.